નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. અને આપ નિહાળ રહ્યા છો એ પ્રમાણે કે લોકશાહીનો મહાપર્વ અને લોકશાહીના મહાપર્વની અંદર નવસારી મહાનગરપાલિકાની સૌપ્રથમ નવસારી મહાનગરપાલિકાની સૌપ્રથમ ચૂંટણીની શરૂઆત આજે થઈ ચૂકી છે. અને આપ જુઓ છો એ મુજબ કે નવસારીના જ વતની અને મધ્યપ્રદેશના મહામહિમ રાજ્યપાલ શ્રી મંગુભાઈ પટેલ એમના ધર્મપત્નીની સાથે આજ રોજ મતદાન કરવા માટે એમની પરંપરા મુજબ સૌપ્રથમ જે ખરા એ સૌથી પહેલો પ્રતિ વર્ષ જે એ પોતાના મતાધિકારનો ઉપયોગ કરે છે. જ્યારે પણ લોકશાહીનો મહાપર્વ આવે છે, લોકશાહીના મહાપર્વની અંદર જ્યારે પણ મતદાનનો ક્રમાંક આવે છે ત્યારે તેઓ જ્યાં પણ હોય ત્યાંથી સ્પેશિયલી તેઓ નવસારી ખાતે આવે છે અને આજ કોન્વેન્ટ સ્કૂલ ખાતેથી પોતાના મતાધિકારનો ઉપયોગ કરે છે. અને આજે પણ આપ જુઓ છો એ પ્રમાણે કે સૌપ્રથમ 7 વાગે આવી અને જેવું શરૂઆત થતાની સાથે સૌપ્રથમ એમણે જે ખરો એ આજે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે. ન માત્ર તેઓ પણ એવો એમના પરિવારની સાથે આવે છે. પ્રતિવર્ષ જ્યારે પણ ઇલેક્શન હોય છે ત્યારે તેઓ આવે છે, પધારે છે અને ત્યારબાદ તેઓ જે ખરા એ આ રીતે મતાધિકારનો ઉપયોગ કરે છે. એટલું જ નહીં પણ મતાધિકાર આપતી વખતે એમને જ્યારે તકલીફ થઈ તો ત્યારે એમણે જણાવ્યું કે ભાઈ આ જગ્યા ઉપર ટ્યુબલાઇટ બંધ છે, ટ્યુબલાઇટ ચોક્કસથી ચાલુ થવી છે, જેથી કરીને સામાન્ય લોકોને પણ એનો કોઈ પણ પ્રકારનો અવરોધ કે વિરોધ ન આવે. અને માટે જ કરી આપ જુઓ છો કે એમને મતાધિકારનો ઉપયોગ કર્યો છે અને જે આપ સૌને પણ દર્શાવી રહ્યા છે અને જણાવી રહ્યા છે કે આપ પણ આપના પવિત્ર અને અતિ કિંમતી એવા મતાધિકારનો ઉપયોગ કરો અને સૌને શુભેચ્છાઓ પણ એમને પાઠવી છે. તો આ પ્રમાણે મહામહિમ રાજ્યપાલ શ્રી મંગુભાઈ પટેલ નવસારીની કોન્વેન્ટ સ્કૂલ ખાતે આવી અને પોતાનો મતાધિકારનો ઉપયોગ કર્યો છે. તો આ જ પ્રમાણે આખો દિવસ આજે પડે અપડેટ આપતા રહીશું. નિહાળતા રહો નવસારી લાઈવ. फालूदा मिक्स की इतनी सारी वैरायटीज रिफ्रेश के पास है. अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज तो फिर सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो.